નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આંકડાશાસ્ત્ર વિષયની અંદર આપણે મિત્રો ચેપ્ટર 2 ચાલી રહ્યા છીએ, સુરેખ સહસંબંધ. સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે પહેલો, બીજો, ત્રીજો દાખલો શીખી ગયા છીએ, જે રીત હતી x - x બાર ની રીત. હવે આજે ચોથો, પાંચમો, છઠ્ઠો દાખલો ગણીશું આપણે, પણ એની અંદર રીત આવશે x વર્ગ y વર્ગ વાળી કહેવાય, અથવા તો xy વાળી રીત કહેવામાં આવે છે. તો મિત્રો રકમ આપી છે, રકમ જોતાની સાથે જો નીચે શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની કોયડા ઉકેલવાની ક્ષમતા આપેલ છે, તેના પરથી બંને પ્રકારના કોયડા ઉકેલવાની ક્ષમતા વચ્ચેનો સહસંબંધાંક શોધવાની વાત છે. તો મિત્રો આ જે રીત છે મિત્રો, એ રીતનું નામ છે xy, બરાબર, xy ની રીત, અથવા તો કોઈ x વર્ગ y વર્ગ ની રીત કહેવામાં આવે, જે કહે તો આ સૂત્ર છે એનું શું જોઈશે, n સિગ્મા xy નો ગુણાકારનો સરવાળો, સિગ્મા x સિગ્મા y x નો વર્ગ સિગ્મા x આખાનો વર્ગ n સિગ્મા y સ્ક્વેર સિગ્મા y નો સ્ક્વેર. તો આપણે આ રીતની અંદર ક્યારે આ રીત ગણવી, તો મિત્રો રકમ નાની હોય ને એટલે આ જ રીતે દાખલો ગણી નાખવાનો. શું યાદ રાખવાનું મિત્રો, જનરલી આપણે એવું સમજાયેલું છે આગળ પણ કે જ્યારે કોઈ પણ દાખલો જ્યારે સુરેખ સહસંબંધનો પૂછાય તો x બાર y બાર શોધવાનો. જો x બાર y બાર પોઈન્ટમાં સંપૂર્ણ પૂર્ણાંક જવાબ આવે, પૂરેપૂરો પોઈન્ટમાં જવાબ ના આવે, તો x - x બાર ની રીત આપણે શીખવાડી હતી, આગળના 3 દાખલા ગણ્યા છે, અને જેને આ વિડીયો જોયો હશે એની માટે તો એ રીત એકદમ સહેલી થઈ ગઈ હશે. તો આજે આપણે આ રીતમાં શીખીએ છીએ મિત્રો. કરવાનું શું છે ખાસ સમજો. પહેલા તો આ જે દાખલો છે, રકમ જો બધી નાની છે, તો કશું જોવાનું નહીં મિત્રો. જો તમને એમ કીધે કે સહસંબંધાંક શોધો, બરોબર, તો આ જ રીતે દાખલો ગણવાનો, જેને કહેવામાં આવે છે xy વાળી રીત. તો સૌ પ્રથમ દાખલાની અંદર આને x કહેવા છે અને આને y કહેવા છે, ગણિતના કોયડાની સંખ્યા, તર્ક વિદ્યાના. તો પછી તમારે શું કરવું પડશે, આ x નો સરવાળો કરવો પડશે, જેને કહેવામાં આવે છે સિગ્મા x. તો કરીએ સરવાળો, 12 ને 8 વત્તા 9 વત્તા 10 વત્તા 8 વત્તા 11. તો આનો સરવાળો તમે કરશો તો કેટલો આવશે, 58. એ જ રીતે y ની વાત કરીએ, 11 10 4 7 13 અને 16 નો સરવાળો કરીએ, એને કહેવાય સિગ્મા y. તો એનો સરવાળો કરીએ મિત્રો, તો એનો સરવાળો પણ મિત્રો આપણે કરીશું તો કેટલો આવશે, 61. તો પહેલા x. હવે આ દાખલામાં આપણને ખબર જ છે મિત્રો કે આપણે છે ને આ જ રીતે દાખલો ગણવાનો છે. તો x બાર y બાર ની ક્યાંય જરૂર પડતી નથી, શોધવાની જરૂર પણ નથી. રકમો 50 કરતા નાની છે, 50 ની આજુબાજુ છે. બેસ્ટ રીત xy વાળી રીત, 3 જ ખાના મિત્રો, એકદમ સરળતાથી જવાબ આવી જાય. કયા 3 ખાનાની વાત છે, તો એક છે xy, એક છે x નો સ્ક્વેર, એક છે y નો સ્ક્વેર. જોઈએ તો કેવી રીતે કરવાનું. xy બંનેનો ગુણાકાર, 12 નો 11 સાથે ગુણાકાર કરશો તો કેટલો આવશે, 132. 10 નો કરશો તો 80, 9 6 36, 10 7 70. તો આવી રીતે શું લખ્યું છે મિત્રો, x નો y સાથે ગુણાકાર. x નો y સાથે તમે જ્યારે ગુણાકાર કરો તો આ x છે અને આ y છે, બંનેનો ખાલી ગુણાકાર કરો, અને 13 નો 8 સાથે ગુણાકાર કરશો 104 આવશે. 16 નો 11 સાથે ગુણાકાર કરો તો એનો જવાબ આવશે 176. આ જે મળ્યા ને આને કહેવાય સિગ્મા xy. તો કેલ્ક્યુલેટરમાં આપણે કરીએ, 132 વત્તા 80 વત્તા 36 70, 104 176. તો આનો જે સરવાળો આવશે 598 આવશે. એ જ રીતે મિત્રો x નો વર્ગ કરીએ, અહીંયા જો 12 નો 144, 8 નો 64, 9 નો 81, 10 નો 100, 8 નો 64 અને 11 નો 121. આનો જે જવાબ આવે મિત્રો, આનો સરવાળો, જેને કહેવાય x નો સિગ્મા x નો સ્ક્વેર. x છે એનો વર્ગ કરવાનો. હવે આ બધાનો શું કરવાનો, સરવાળો. આ બધાનો સરવાળો કરો, 144 નો કેલ્ક્યુલેટરમાં આપણે સરવાળો કરીએ મિત્રો, તો આનો સરવાળો આવશે 574. સિમ્પલ છે. પછી શું કરવાનું મિત્રો, y નો સ્ક્વેર, આ y છે બધાનો વર્ગ કરો, 11 નો વર્ગ 121, 10 નો વર્ગ 100, 4 નો 16, 7 નો 49, 13 નો 169,
16 નો વર્ગ છે 256. તો આવી રીતે આ જે મળે એને કહેવાય સિગ્મા વાય નો સ્ક્વેર. તો આપણે સરવાળો કરીએ 121, 100, 16, 49, 169, 256 આ બધાનો સરવાળો કરીએ આપણે કેલ્ક્યુલેટરમાં તો 711 જવાબ આવશે. તો આ તો તમારી માટે એકદમ રમત વાત છે મિત્રો. શું જોવાનું હજુ કહું છું, આમાં ના એક્સ બાર શોધવાની જરૂર પડશે ના વાય બાર. રકમો બંને નાની છે, એમના વર્ગો બહુ મોટા નહીં થાય, બંનેનો ગુણાકાર નાનો આવશે. તો બેસ્ટ રીતે એક્સ વાય વાળી રીતે દાખલો ગણવાનો. જનરલી તો મોટી રકમ હોય ત્યારે આપણે એવું કહેતા હોઈએ કે એક્સ બાર વાય બાર શોધો, અને જો એનો જવાબ પોઈન્ટમાં આવે તો એક્સ માઇનસ એક્સ બારની રીત, અને પોઈન્ટમાં ના આવે તો સોરી, અને બાકી તો આ રીત છે બેસ્ટ રીત. બરોબર, જો તમે રકમ નાની હોય તો આ રીતે દાખલો ગણી નાખવાનો. ચલો તો મિત્રો કરવાનું હવે સૂત્રમાં કિંમતો મૂકી દો. n કેટલા n? 1, 2, 3, 4, 5 અને 6. તો જ્યાં n હોય ત્યાં 6 મૂકી દો. અહીં જુઓ તમે સિગ્મા xy નો જે ગુણાકાર છે, ગુણાકાર કર્યો x નો y નો, અને એનો જે સરવાળો કર્યો 598 માઇનસ સિગ્મા x એટલે આ સરવાળો કેટલો છે 58, સિગ્મા y નો સરવાળો છે 61. એ જ રીતે n એટલે 6, x નો વર્ગ. જો અહીંયા બંને છે ને x ના વર્ગ લાગે, પણ આ x નો વર્ગ છે, આ સિગ્મા x નો સ્ક્વેર છે, એટલે બંનેમાં ધ્યાન આપવાનું. x નો વર્ગ એટલે આ રહ્યો 574 માઇનસ સિગ્મા x નો સ્ક્વેર એટલે સિગ્મા x આપણા કેટલા છે 58 નો વર્ગ. એ જ રીતે મિત્રો n એટલે 6, y નો વર્ગ, જો આ રહ્યો y નો વર્ગ 711 માઇનસ સિગ્મા y, તો આ સિગ્મા y એટલે 61 નો વર્ગ. તો આવી રીતે મિત્રો જુઓ 598 ગુણ્યા 6 કરીએ આપણે તો એનો જવાબ આવશે 3588. કેલ્ક્યુલેટર આપણી પાસે છે, આરામથી બંનેનો ગુણાકાર કરી શકીએ, એમાં તો આપણે માહિર છીએ મિત્રો. પછી જોઈએ મિત્રો, કરો 58 ગુણ્યા 61 કરો, કરીએ 58 ગુણ્યા 61 3538. એ જ રીતે મિત્રો 574 નો 6 સાથે ગુણાકાર, 574 ગુણ્યા 6 તો એનો જવાબ આવશે 3444 માઇનસ 58 નો વર્ગ કરીએ તો 58 ગુણ્યા 58 3364. એ જ રીતે મિત્રો 711 નો 6 સાથે ગુણાકાર કરીએ, 711 ગુણ્યા 6 4266. અને એ જ રીતે 61 નો વર્ગ કરીએ તો 3721. હવે મિત્રો શું કરવાનું છે, 3588 માંથી 3538 તમે બાદ કરી નાખશો એટલે 50 આવશે. આ તો 35 8 8 માંથી 3 જાય એટલે 5 એટલે 50. 3444 માંથી 3364 બાદ કરીએ તો 80 જવાબ આવશે, ગુણ્યા 4266. 4266 માંથી 3721 બાદ કરશું તો 545 આવશે. હવે 50 તો છે જ, છેદમાં 545 ગુણ્યા 8 સોરી અહીં 80 હો, 3444 માંથી 33 તો 80 આવશે. હવે 80 ગુણ્યા 545 બંનેનો ગુણાકાર કરજો મિત્રો તો જવાબ આવશે 43600. હવે મિત્રો 4360 ને વર્ગમૂળમાંથી કાઢીએ, 43600 ને વર્ગમૂળમાં કાઢીએ તો 208.81 આવશે. પચાસ ભાગ્યા 208.81 કરો તમે, 50 ભાગ્યા 208.81
તો આવશે 0.24 જે આપણો જવાબ છે. તો મિત્રો થોડું કેલ્ક્યુલેશન છે, બરોબર, શાંતિથી કરવાનું, નહીતર આવી નાની જો ભૂલ પડી જાય તો દાખલો આપણો ખોટો પડી શકે છે અથવા માર્ક તમારા કપાઈ શકે છે. તો કોષ્ટક બનાવ્યું, કિંમતો મૂકી અને દાખલો કર્યો. શું કરવાનું? 3 જ ખાના, xy, xy અને y1. બીજો દાખલો જોઈએ મિત્રો. 5મો દાખલો છે સ્વાધ્યાયનો 2.2 નો. નીચેની માહિતી પરથી મૂડી રોકાણ અને નફા વચ્ચેનો સહસંબંધાંક શોધો. મૂડી રોકાણ આપ્યું છે એને આપણે x કહીશું, નફો આપ્યો છે એને આપણે y કહીશું. તો સૌ પ્રથમ આપણે કામ શું કરવાનું છે? તો સૌ પ્રથમ આપણે કામ એ કરવાનું છે મિત્રો કે દાખલાની અંદર સિગ્મા x નો સરવાળો કરવાનો છે. તો કરો જરા. 15 + 22 + 12 + 10 + 17 + 20 + 14 આ બધાનો સરવાળો આપણે કરીએ તો મિત્રો કેટલો આવશે? 110. આને કહેવાય સિગ્મા x. એ જ રીતે y નો સરવાળો કહીશું, એને કહેવાય સિગ્મા y. કરી જોઈએ તો 9, 12, 8, 6, 10, 9 અને 10 એનો સરવાળો આપણે કરીશું તો મિત્રો સરવાળો આવશે 64. તો ફરીવાર કહી દઉં, આ રીતની ખબર ક્યારે પડે? જો રકમો નાની આવે મિત્રો, 50 કરતા નાની, બંને x અને y ની, તો બેસ્ટ રીત છે xy વાળી રીત, બરાબર. તો હવે શું કરવાનું? તો કે સાહેબ xy, બરોબર, xy એટલે શું? x નો અને y નો શું કરી દેવાનો છે? ગુણાકાર. 15 × 9 = 135. 22 નો 12 નો ગુણાકાર કરો મિત્રો તો 22 અને 12 નો ગુણાકાર આવશે 264. 12 × 8 = 96. 10 × 60 = 170. 9 × 2 = 18. 180. 140. આને કહેવાય સિગ્મા xy. તો આનો સરવાળો કરો. 135, 264, 96, 60, 170, 180 ને 140. આનો સરવાળો આવશે 1045. હવે શું કરવાનું મિત્રો? x નો વર્ગ અને y નો વર્ગ. ચલો, 15 નો વર્ગ, આ જે x છે એનો આપણે આ વર્ગ કરવાનો. આ જે લાઈન છે એનો વર્ગ. ભૂલથી આનો વર્ગ જો આમાં થઈ ગયો કે આનો વર્ગ આમાં, તો દાખલો આપણે ખોટો પડી શકે છે. x નો એટલે x વર્ગ 225. 22 નો વર્ગ 484. 12 નો 144. 10 નો કેટલો આવશે? 100. 17 નો 289. 20 નો કેટલો આવશે? 400. 14 નો 196. આ જે આવ્યો ને એને કહેવાય સિગ્મા x નો વર્ગ. કરો આપણે સરવાળો કેલ્ક્યુલેટરથી આ બધી રકમનો. 225, 484, તો આનો સરવાળો 1838 આવશે. એ જ રીતે y નો વર્ગ કરો મિત્રો. 9 નો 81, 12 નો 144, 8 નો 64, 6 નો 36, 10 નો 100, 9 નો 81, 10 નો 10 એ 100. એટલે જો x નો ગુણાકાર, x નો વર્ગ અહીં અને y નો અહીંયા, આનો સરવાળો કહેવાય સિગ્મા y નો સ્ક્વેર. તો 81, 144 નો બધાનો સરવાળો કરો આખી લાઈનનો કેલ્ક્યુલેશનમાં તો 606 આવશે. તો આવી રીતે મિત્રો સિમ્પલ દાખલો છે, તમે આરામથી ગણી શકો એમ છે. ચલો તો આનું આપણે શું મૂકી દઈએ મિત્રો? સૂત્ર. શું સૂત્ર છે? તો સૂત્ર છે n સિગ્મા xy સિગ્મા x સિગ્મા y n સિગ્મા x વર્ગ માઇનસ સિગ્મા કૌંસનો વર્ગ n સિગ્મા y વર્ગ. તો હવે કિંમત મૂકી દઈએ મિત્રો. કઈ છે ને આમાં n તો કેટલી સંખ્યાઓ છે? 1, 2, 3, 4, 5, 6 ને 7. n હોય ત્યાં 7. સિગ્મા xy નો જવાબ કેટલો છે? 1045. સિગ્મા x એટલે આ રહ્યો 110. સિગ્મા y એટલે સિગ્માનો y નો સરવાળો. ખબર પડે છે મિત્રો? અને જો તમને ખબર પડતી હોય તો લાઈક કરો અને બીજા વિદ્યાર્થીઓને કહો, જેથી કરીને આપણી ચેનલમાં જે કંઈ શીખવાડવામાં આવે છે મિત્રો, ધોરણ 5 થી માંડીને ધોરણ 12 સુધી દરેક વિદ્યાર્થીને આપણી ચેનલ
ભણવામાં મદદરૂપ થશે મિત્રો. આગળ જોઈએ, n એટલે 7, x નો સ્ક્વેર. જો આ x નો સ્ક્વેર આવ્યો 1838 સોરી માઇનસ સિગ્મા x નો સ્ક્વેર. જો અહીંયા આ બંનેમાં કન્ફ્યુઝ ના થાય, આ x નો વર્ગ આ રહ્યો અને આ સિગ્મા x આખા કૌંસનો વર્ગ એટલે સિગ્મા x 110 છે આપણી પાસે અને એનો વર્ગ કરવાનો. એ જ રીતે મિત્રો n તો કે 7 સિગ્મા y વર્ગ 606 માઇનસ સિગ્મા y 64 નો સ્ક્વેર. તો આવી રીતે કિંમત મૂકવામાં ઉતાવળ નહીં કરવાની, શાંતિથી કિંમત મૂકીને જવાબ લાવવાનો. તો જો મિત્રો આ બંનેનો ગુણાકાર કરો, 1045 નો 7 સાથે ગુણાકાર કરીએ તો કરીએ જરા, 1045 ગુણ્યા 7 તો 7315. એ જ રીતે આ બંનેનો ગુણાકાર 110 ગુણ્યા 64 7040. એ જ રીતે મિત્રો 1838 નો 7 સાથે ગુણાકાર કરીએ, 1838 ગુણ્યા 7 12866 12866. એમાંથી 110 નો વર્ગ કરીએ તો તમને આ તો એકદમ સિમ્પલ છે, 12100 થશે. એ જ રીતે મિત્રો 7 નો અને 606 નો ગુણાકાર કરો, 7 ગુણ્યા 606 42 64 નો વર્ગ કરો, 64 ગુણ્યા 64 તો એનો આવશે 4096. હવે 7315 માંથી 7040 તમે બાદ કરો તો કેટલા આવશે? 275. કેલ્ક્યુલેટર છે મિત્રો, આરામથી તમે કરી શકો, બહુ ઉતાવળ ના કરવી, ભૂલ પડી શકે છે. સોરી, અહીં વર્ગ આપણે કરી લીધો છે, વર્ગ લખાઈ ગયો. હવે શું કરવાનું મિત્રો? બાદ બાકી કરી દઈએ. હા, 12866 માંથી 12100 શું કરી દેવાના બાદ, તો બાદ કરી દેશો તો 766 આવશે. 866 માંથી 100 જાય, 766. એ જ રીતે મિત્રો 42 માંથી 4096 બાદ કરશો, 42 માંથી 4096 બાદ કરો, 146. હવે મિત્રો 766 ગુણ્યા 146 કરો, બંનેનો ગુણાકાર કરો અને ગુણાકાર કરીને સીધું આપણે વર્ગમૂળ કાઢી નાખીએ તો બંનેનો ગુણાકાર અને એનું વર્ગમૂળ કાઢીએ તો 334.42 આવે છે. ડાયરેક્ટ વર્ગમૂળ કાઢી નાખ્યું. જો કે લખવું હોય તો લખી શકાય, બંનેનો ગુણાકાર વર્ગમૂળમાં અને પછી છેલ્લે મિત્રો આપણો જે જવાબ આવશે 275 ભાગ્યા 334.42 0.82. તો અહીંયા આપણો આર મળી ગયો. તો શું શીખ્યા મિત્રો કે ભાઈ મૂડી રોકાણ અને નફા વચ્ચેનો જે સહસંબંધાંક છે 0.82 છે. તો આમ આ બીજો દાખલો છે. કઈ રીત છે મિત્રો? ખાસ ધ્યાન આપજો. આને કહેવામાં આવે છે x વર્ગ y વર્ગ વાળી રીત. કોઈ આને xy વાળી રીત પણ કહેતા હોય છે. ક્યારે વાપરવી? રકમો નાની હોય 50 કરતા નાની તો બેસ્ટ રીત છે, 3 જ ખાના આવશે. ઓકે, નેક્સ્ટ દાખલાની વાત કરીએ આપણે. છઠ્ઠો દાખલો. તો તમે આ દાખલો જે છઠ્ઠો છે મિત્રો આરામથી તમે ગણી શકો છો, સિમ્પલ છે. શું કરવાનું મિત્રો? xy x વર્ગ y વર્ગ, હે ને, બંનેનો ગુણાકાર, બંનેનો પહેલા સરવાળો આપણે કરી દઈએ તો આનો સરવાળો 30 છે અને આનો સરવાળો કેટલો છે મિત્રો? 40 છે. xy 10 સંગ 60, 5 9 45, 7 7 49, 8 5 40, 10 તરીને 30. x નો વર્ગ 10 નો 100, 5 નો 25, 7 નો 49, 5 નો 25, 3 નો 3 તરી 9, 6 નો 36,
9 નો 81, 7 નો 49, 8 નો 64, 10 નો 100. હવે આ ત્રણેયનો આપણે શું કરીશું મિત્રો? સરવાળો કરી નાખશું. તો આ બધાનો જ આપણે જ્યારે સરવાળો કરવા જઈશું મિત્રો, તો જે સરવાળો આવતો એ કરીને સૂત્ર આપણું જે છે આ સૂત્રમાં કિંમત મૂકીને દાખલો આપણે ગણી નાખવાનો છે. તો બોલો, આટલો સિમ્પલ છે. તો આ દાખલો તમે તમારી જાતે ગણજો. બહુ મસ્ત રીત છે મિત્રો, આમાં કંઈ નવું નથી. આનો સરવાળો ને આનો સરવાળો કરીને અહીંયા કિંમતો મૂકશો તો પણ તમને તમારો જવાબ મળી જશે. તો યાદ રાખજો, જનરલી સહસંબંધના દાખલાની અંદર x બાર y બાર શોધવો પડે. શોધ્યા પછી ખબર પડે 3 રીત છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતમાં. જો રકમો મિત્રો એકદમ નાની હોય તો x બાર y બાર શોધવાની કોઈ જરૂર નથી, સીધી આ રીતે દાખલો ગણી નાખવાનો. અને પછી ધ્યાન આપજો, ખાસ મોટી રકમો હોય તો મોટી રકમો હોય તો x બાર y બાર શોધવાનું અને જોવાનું. જો x બાર y બાર તમને પોઈન્ટ વગર સંપૂર્ણ જવાબ પૂર્ણાંક સંખ્યા આવે બંને, તો x માઇનસ x બારની રીત બહુ બેસ્ટ છે, જે આપણે આગળના વિડીયોમાં શીખવાડેલી છે. અને જો પોઈન્ટમાં આવે ને રકમો બહુ મોટી હોય તો યુવી વાળી રીત છે મિત્રો, એ શીખવાની છે. તો એ આપણે આના પછીના વિડીયોની અંદર યુવી વાળી રીત ચલાવી દઈશું. આખો વિડીયો જેવી રીતે આજે તમને XY વાળી રીત ચલાવીને એ રીતે યુવી વાળી રીત ચલાવી દઈશું મિત્રો, અને બહુ સરળતાથી મિત્રો આવડી જશે. સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોજો, સ્કીપ ના કરતા શાંતિથી એક વખત સમજી લેશો તો તમને આ રીત આવડી જશે. તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.